પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે તિમોથીને બીજો પત્ર તેના બીજા અધ્યાયમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે આત્મિક નેતૃત્વ, આત્મિક આગેવાની. આત્મિક નેતાગીરીમાં અથવા આત્મિક આગેવાનીમાં આપણે ઘણી બધી વખત જે મહત્ત્વની બાબતો છે એ મહત્ત્વની બાબતો વિસરી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. એ નેતાગીરી એ ભૂલી જાય છે કે તે જે લોકોનું નેતૃત્વ કરી રહ્યા છે તે ઈશ્વરની કૃપાથી બચેલા એ પાપી છે અને નેતૃત્વ કરનાર વ્યક્તિ પણ તેઓમાંનો એક છે. એ બાબત એ ભૂલી જાય છે. અને જ્યારે આગેવાન આ સત્ય ભૂલી જાય છે ત્યારે તે જ્યાં કંઈ પણ સેવા કરતા હોય, જ્યાં કંઈ પણ આગેવાની આપતા હોય ત્યાં આત્મિક અધોગતિ અથવા આત્મિક પતન જોવા મળે છે. બીજા તિમોથી તેના બીજા અધ્યાયમાં પ્રેરિત પાઉલ આત્મિક આગેવાનના બહુ અજાયબ એવા લક્ષણો અને એ સમજ આપણને પૂરી પાડે છે. અને બીજા તિમોથી તેના બીજા અધ્યાયમાં પ્રેરિત પાઉલ 7 અલગ અલગ રૂપકોનો ઉપયોગ એ બીજા અધ્યાયમાં કરે છે. સૌથી પહેલો જે ઉપયોગ કરે છે રૂપક તરીકે એને એ તો છે શિક્ષક, એ બીજી કલમમાં જોઈ શકાય છે. ત્યારબાદ સૈનિક એ ત્રીજી કલમમાં જોઈ શકીએ છીએ. રમતવીર તે 5મી કલમમાં, ખેડૂત એ 6ઠ્ઠી કલમમાં અને કામદાર અથવા સેવક એ આપણે 15મી કલમમાં જોઈ શકીએ છીએ. અને વાસણ એ 20 અને 21મી કલમમાં અને ગુલામ એ 24મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. આ 7 પ્રતીકો એ બલિદાન, ત્યાગ, શ્રમ, સેવા અને કઠિનતાને એ ઉજાગર કરે છે. આ બાબતો, આ 7 રૂપકો એ સેવામાં ઘણી બધી કષ્ટ, વેદના, પીડા અને બલિદાન, ત્યાગ, સેવા, શ્રમ એ બધી બાબતોને એ પ્રતીકો ઉજાગર કરે છે. જ્યારે આપણે આ 7 રૂપકોને આપણે જ્યારે જોઈએ છીએ, પ્રતીકોને જોઈએ છીએ અથવા પાત્રોને જોઈએ છીએ, શું તેઓમાં આપણે વૈભવી જીવનશૈલી, એશ આરામ અને શું સ્વાર્થી બાબતો શું આપણે આ 7 રૂપકોમાં અથવા 7 પાત્રોમાં જોઈ શકીએ છીએ? જવાબ છે ના. મંડળીમાં નેતૃત્વ માટે, આગેવાની માટે એ દોષરહિત ચારિત્ર, આત્મિક પરિપક્વતા, ઈશ્વરની બીક, ઈશ્વરનો ડર અને ઈશ્વરના જ્ઞાન સાથે જો એ નેતૃત્વ હોય તો એ મંડળીને, એ આગેવાન અથવા એ નેતૃત્વ જે લોકો છે એ લોકોને એ ખ્રિસ્ત તરફ એ દોરી જઈ શકે છે. અને જે નમ્રતાથી સેવા કરે છે, બાઇબલ તો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાસનું રૂપ ધારણ કર્યું. શું આજના હાલના સમયમાં શું આગેવાનો, નેતૃત્વ શું એ દાસનું રૂપ ધારણ કરવાને માટે શું એ તૈયાર છે? શું એ ઈચ્છે છે? જેને નમ્રતાથી સેવા કરવાની ઈચ્છા હોય એ આગેવાન એ ઈશ્વરની મદદથી એ આગેવાનીમાં આગળ વધી શકે છે. આગેવાનીમાં એ નમ્રતા, ઈસુના જેવો પ્રેમાળ સ્વભાવ અને સેવાના ભાવ સાથે એ નેતૃત્વ હોવું જોઈએ. મંડળીઓમાં, સમાજમાં એ આગેવાની, એ સેવા છે એ કોઈ પણ પ્રકારે એ હાલના જગીક જે મેનેજમેન્ટ છે એ નથી. ઈશ્વર આગેવાનોને શાસક તરીકે નહીં પણ નમ્ર સેવક તરીકે, દાસ તરીકે જુએ છે. ઈશ્વર એ આગેવાનીમાં નેતૃત્વને એ બાહોશ સેલિબ્રિટી તરીકે નહીં પરંતુ એ મહેનતુ પ્રભુના દાસ સેવકો તરીકે જોવા ઈચ્છે છે. ઈશ્વર એ પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આગેવાનીમાં, નેતૃત્વમાં ઈચ્છતા નથી પરંતુ વિશ્વાસુ સેવક અથવા વિશ્વાસુ ભરવાડ એ તરીકે જોવા માગે છે. અને આગેવાનીમાં ઈસુના જે ગુણો છે, ત્યાગ, બલિદાન, સેવા, નમ્રતા, એ ગુણો એ હાલના નેતૃત્વમાં આપણે જરૂરથી એ લાવવા જોઈએ, કેળવવા જોઈએ અને પ્રભુને તેને માટે, મદદ માટે પ્રાર્થના પણ કરવી જોઈએ. તો આ બીજો તિમોથી બીજા અધ્યાયમાં પ્રેરિત પાઉલ એ 7 રૂપકોનો ઉપયોગ કરે છે. અને જે રૂપકો જો આજની આગેવાનીમાં જો આપણે જોઈ શકીએ તો ખરેખર પ્રભુનો આભાર જ માનીએ. અને જો વધતે ઓછે ક્યાંક કમી છે તો પ્રભુને મદદને માટે પ્રાર્થના કરીએ. ગોડ બ્લેસ યુ.